ગુડ મોર્નિંગ ઇન્ડિયા. નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજે અમે જવાના છીએ હોળીની શોપિંગ માટે, એટલે કલર પછી ફુગ્ગા એ બધી વસ્તુ લઈશું, કેમ કે કાલે છે હોળી ને આગલા દિવસે છે ધૂળેટી. અને અમારી મમ્મીએ જો કાલે જો મસ્તકાના છોડ રોપ્યા હતા, રોપ્યા નહીં મસ્તકાના કાલે સાફ કરતી હતી, સામે હતા અને અહીંયા લાવી નાખ્યા, કારણ કે કબૂતરાએ જો અંદર ચરકી બાળી નાખ્યું. એટલે મમ્મી કે હવે એને મવજત કરવી પડશે, એટલે એને આ બાજુ ખસેડી નાખ્યા છે ઓલી બાજુથી. અને મારી મમ્મીએ જો એક નવા ફૂલ વાવ્યા હતા, જો એમાં ફૂલ આવ્યું છે મસ્તકાનું વ્હાઈટ. મારી દીદી જો મહેંદી દોરે છે એના હાથ ઉપર. વાવ, મસ્ત બનાવ્યો દીદી. શું બનાવીશ મને ખબર. ગમે ગુલાબ, કાલે ગુલાબ બનાવ્યું હતું, એ હાથમાં થઈ ગયું લાગે છે. મારી દીદી હાથો પાડી જ દીધી છે કલર લેવાની, પણ સૌ પ્રથમ આપણા વડીલને પૂછવાનું થાય છે, એટલે આપણા મમ્મી તો ઘરે જ હોય, એટલે પપ્પા ગયા છે કામે અને અત્યારે મમ્મી છે ઘરે, તો મમ્મીને પૂછવાનું થાય છે, મમ્મી હું રંગ કે પછી પોટલી ફુગ્ગા એ બધું તમે મને લાવી દેશો? તો ચાલો મમ્મીને પૂછીએ. હું એમ કહું છું મારે કલર લેવા છે, પરમ દિવસે ધૂળેટી છે ને કાલે હોળી છે. હા, અને કાલે હોળી છે. આપણે ખજૂર ને ધાણી ને એવું લેવા જાવ છે, તાર કલર લેવા છે. હા, આમાં કલર ફુગ્ગા એક નાની પિચકારી પોટલી. હા પોટલી લેવાની છે, પિચકારી ને કાંઈ નહીં, પોટલી તો લાવી દીજો. હા સારું, હાલો પોટલી લાવી દો ને પિચકારી લાવી દો ને કલર લાવી દો. બીજું શું જશે? બીજું કાંઈ નહીં. તો ક્યારે જવું છે? અત્યારે જવું છે. કાંઈ હમણાં 5 વાગવા દે, 5 વાગે જઈએ. હા તો હાલ અડધી કલાક પછી આવી. અને અત્યારે મારી મમ્મી જો ઘર સાફ સફાઈ કરે છે. કચરો વાળી લો ને. હા, અને આજે સવારનો નહીં પણ બપોરનો મોસમ સુહાનો બની ગયો છે. દર સવાર બને ને આજે બપોર બની ગયો છે. એ વાદળા તો બિલકુલ નથી, પણ મસ્ત ગાના છવાઈ ગયો છે. અત્યારે અમે ચાલી નીકળીએ છીએ કલર લેવા માટે, તો ચાલો જલ્દીથી જાવી. અત્યારે અમે ખજૂર લેવા આવી ગયા છીએ અને મમ્મી લે છે ખજૂર. મેં કેટલી લીધી? 500. અત્યારે આવી ગયા છે રંગ લેવા માટે. અહીંયા જો બધા રંગીન કલર પડ્યા છે, એમાંથી હું પહેલાં તો લઈશ લાલ કલર. મને લાલ કલર મને બહુ ગમે. મમ્મી જો કલર લે છે. હવે કયા લેવા છે? લાલ તો મારો ફેવરેટ છે. એક આ પીળો આપી, એક પીળો. ગ્રીન લેવો છે? લીલો લેવો છે કે પછી આવડો લેવો છે? ના એવો તો પછી આવો લઈ લે, પોપટી. આ પોપટી. આ લીલો ઘાટો જ લેવો, આ લેવો પોપટી. એક આ આપી દો. એક આ પોપટી આપજો. હા, એ મસ્ત લાગે પાછળ પોપટી. મસ્ત લાગે. અને એક આ દૂધિયા લેવું? દૂધિયા અથવા આ પીળો? એક ગ્રીન. પીળો તો લીધો એક. લીધો છે? એક દા ઓરેન્જ છે. એક આ દૂધિયા અને એક આ લીલો, બે આપી દો તો 5 થઈ જાય ને. આ ગુલાબી કે પછી આ ઓરેન્જ નથી લેવો? અરે બસ ઓરેન્જ લેવો છે? આ લીલો લેવો કરતા હાલે ને? આઈ ને આવડા ગુલાબી ગુલાબી મસ્ત પડે. તો ગુલાબી પડ્યો છે આપણી પાસે? હે, ગુલાબી પડ્યો છે? એક પડ્યો તો ગુલાબી તો એકલા ભલે રહ્યો. રહેવા દો ગુલાબી રહેવા દો, એની જગ્યાએ આ લઈ દો. આ લીલો, આ છે એટલે આ આ ગ્રીન. ઘાટો લીલો આપી દેવો કરો છે. લીલો છે મેં એટલે જ તને કીધું તું લીલો. અને પહેલાના પડ્યા છે કલર પાછા, એટલે અમારા પાછા પહેલાના કલર પડ્યા હોય ઓલી ધૂળેટીના. લેવાનું શું? પોટલી વાળું. હા, આજે પોટલી લેવાની છે. ઘણી ખરી વસ્તુ લેવાની છે, તો ચાલો જલ્દી લઈ લઈએ. અહીંયા પિચકારી પણ છે, પણ પિચકારી ફુગ્ગા છે? ફુગ્ગા છે ને, 10 વાળા. 10 વાળા છે, આ 20 વાળા છે. 10 વાળા લેવા છે કે 20 વાળા? તને ભરતા મને થોડું આવડે કે પોટલી લે, પોટલી લે. 50. 5 થઈ ગયા ને? આપણે 5 કલર લેવાઈ ગયા છે. હવે ફુગાને એવું ફુગ્ગા
પેલા 20 આપું 10 વાળા અત્યારે પોટલી અને ફુગ્ગા લઈ લીધા છે અને આપણું આયરું પાર્સલ આપણે ખરીદી થઈ ગઈ છે હોળીની અને હજુ બહુ મોટી મોટી પિચકારીઓ પણ છે પણ આપણે એટલો તો સામાન લઈ લીધો છે પછી નથી લેવું વધારે પડતું અને આપણે જો હોળીની શોપિંગ થઈ ગઈ છે ખજૂર આવી ગયો, ધાણી આવી ગઈ. તો હવે હવે શું લેવું છે? હવે કાંઈ નહીં હવે આવ્યું ઘરે હાલો. ફાઇનલી હોળીની શોપિંગ થઈ ગઈ છે અને હવે જવાનું છે પાછું ઘરે તો ચાલો જલ્દીથી જાવી અત્યારે માર્કેટમાંથી વી આવ્યા છીએ અને હવે આવી રહ્યા કલર શું થયું ઢોળાઈ ગયા બધા એક જ તોડાણો છે, એક. તો કાંઈ વાંધો નહીં આપણે એને ફરતી જોડી લેવું હોળીની પૂજાની સામગ્રી છે ધાણી ખજૂર પછી આવું છે મમ્મી ચણા લીંબુ છે લીંબુ ઘર હાટું લીધા ન હોત તો હા, હા. તો ફૂટી ગયા હતા ને. પછી આ છે આપણે રમહાટુ પોટલી પછી ફુગ્ગા અને આ બીજી પોટલી લઈ લીધી હતી કારણ કે મમ્મી કે હજેક વાર લઈ લે તો એક હજેક લઈ લીધી એક આ અને એક આ અને આપણે રંગ લીધા તી છે આ કયા રંગ છે મમ્મી હવે મને ન ખબર અંદર કલર હશે તે જ લીધું. હા હવે 5 કલર લીધા હતા એક બીજા પાકા કલર હશે. હા આ જો હશે. ઢોળાય છે તે આ બધી સામગ્રી જોઈને તને કેવું લાગે છે કેવું લાગે એટલે રમણ મન થાય છે નથી થતું મને હોળી નહીં ગમતી. એ હે હોળી નથી ગમતી વાહ હા હું છે ને ધૂળેટીના રંગ લાવ્યો એટલે હોળીના રંગ ક્યાં છે બધા ખરા બોલો કયા કયા કલર છે એક લાલ તો હોય જ છે હા કેમ કે મારો ફેવરેટ છે એ તો ફેવરેટ છે તારો કલર તમારે રમવાનું છે ના મારે તો કેમ મને બગડવું ન ગમે ન ગમે તો એવું બગાડીશ તમને એટલા બધા કલર લાવ્યો હા પીળો લાલ ને બ્લુ લીલો છે લીલો છે હા ગુલાબી છે આપણો જૂનો ગ્રુપ પેલા પડ્યો તો ની ઈ છે લ્યો સરસ રમો તમને પણ રમાડશું ના મારે મમ્મી રમાડવાના કે નહીં હા રમાડવા અગાઉથી જ ના પાડે છે મને કઈ નાવું નથી ગમતું તો હું નવરાઈ દે બસ પછી કલર નો થાય ને એટલે મજા નો આવે વહી જાય ગુલાલ છે આ પાકો કલર થોડો છે ગુલાલ છે આ તો એમ હા તો તાર મમ્મી રમાડજે એને તો રમાડવાનો જ છે મમ્મી એમ બધા પ્લાન કરી લીધો છે રમવાનો તો તમને પણ રમાડવાનો પ્લાન છે કાલે છે હોળી તો તમને હોળીની શોપિંગ ગમ્યું હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય